નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં સંસ્કૃત વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું એસવીએસ કક્ષાના પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી મિત્રો અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર એ થી શરૂઆત કરીશું। અહીંયા વિભાગ નંબર એ તમારો ગદ્ય વિભાગ હશે। અહીંયા મિત્રો તમને નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું કહેવામાં આવેલું છે। તમને બે મિત્રો ગદ્યખંડ આપેલા હશે, કોઈ પણ તમારે એક ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાના છે। મિત્રો ખાસ કરીને તમને અહીંયા એક ગદ્યખંડનું અનુવાદ કરશો તો તમને 4 ગુણ મળી જશે। તો સૌપ્રથમ મિત્રો તમારો જે પહેલું ગદ્યખંડ સંસ્કૃત ભાષાની અંદર આપેલો છે તમે અહીંયા જોઈ શકો છો। એનું અનુવાદ મિત્રો આપણે આવી રીતે થાય છે, જેનો અનુવાદ આપણે કરીએ તો એનો જવાબ લખાય કે માનવોના સમૂહમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયમાં મેળાવડાઓમાં બેસો એમ કહેવામાં આવતા દુબળાઓ દુબળાઓ સાથે બેસતા નથી, ધોળા માણસો ધોળાઓ સાથે બેસતા નથી, જેમનો અર્થ કોઈ હેતુ કે પ્રયોજનને લઈને કરવામાં આવેલું અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે। એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે, પરંતુ જ્યારે તેમને ભોજનની વિધિમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં આસનવાળા એટલે કે બેસનારા થાય છે। તો આવી રીતે એનો જવાબ લખી શકીએ છીએ। એવી રીતે તમને બીજો પણ ફકરો આપેલો છે જે અથવામાં હશે, તમે કોઈ પણ એક લખી શકો છો, જેનું ભાષાંતર મિત્રો કરીએ તો આવી રીતે થાય કે પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિ અને યુદ્ધ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા। હવે એકવાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા, વાહ, આ સરોવર ઘણા માછલાઓ વાળું છે, ક્યારેય પણ આપણે એ જોયું ન હતું। તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે, આવતીકાલે અહીં આવીને માછલા કાચબા વગેરેની જરૂર મારી નાખીશું એ નક્કી છે। તો આવી રીતે તમે બંને ફકરાઓનું બંને ગદ્યખંડનું ભાષાંતર કરી શકો છો। એના પછી મિત્રો તમને નેક્સ્ટ પ્રશ્ન છે, એમાં વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન આપેલા છે, જેમાં મિત્રો તમારે 3 પ્રશ્નો હશે, કોઈ પણ 2 લખવાના છે, જેના મિત્રો પ્રત્યેક પ્રશ્ન દીઠ 1 ગુણ એમ 2 પ્રશ્નના 2 ગુણ છે। પ્રશ્ન મિત્રો છે સિદ્ધમસ્ય ષટસુ અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ અસ્તિ, તો એનો મિત્રો જવાબ આવશે સંસ્કૃતસ્ય। ચોથું છે ક્ષમા કી મૂલમ અસ્તિ, તો મિત્રો જવાબમાં આવે છે સર્વ તપસામ। એના પછી મિત્રો પાંચમું છે શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કી આસિત, તો જવાબમાં આવશે શક્તિ કુમારઃ। હવે મિત્રો આગળ જઈશું। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે, કોઈ પણ 2 લખવાના છે। તમને અહીંયા મિત્રો 4 ગુણમાં પૂછી શકે છે, જેમાં છઠ્ઠો પ્રશ્ન છે કે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું, તો એનો જવાબ લખી શકાય કે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે એને અજાણ્યા પુરુષોએ કહ્યું કે મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવા લાયક નથી। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો દુર્વાસાએ કોને શાપ આપ્યો, શા માટે, તો એનો જવાબ લખી શકાય કે પિતામહ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા, જોઈ ત્યારે તે બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર ગાનમાં ક્ષતિ થઈ ગઈ, આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું। દુર્વાસા જોઈને ક્રોધિત થયા અને તેમણે સરસ્વતીને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો। નેક્સ્ટ પ્રશ્ન છે કન્યા શું વેચે છે, એનાથી શું મેળવે છે, તો મિત્રો કન્યાએ દાસી દ્વારા ડાંગરમાંથી છૂટા પડેલા ફોતરા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા। ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચી જે ધન મળ્યું તેને શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા। હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન મિત્રો જોઈશું। અહીંયા તમને ટૂંક લખવામાં કહેવામાં આવશે, કોઈ પણ એક લખી શકો છો, તમને 2 ટૂંક આપવામાં આવશે। 9મો પ્રશ્ન છે આવર્તપાત નામનું વિઘ્ન, તો આવર્તપાત એટલે મિત્રો શું, આવર્તપાત એટલે પાણીમાં જે વમળમાં ફસાઈ જવું એને આવર્તપાત કહેવાય છે। એનો જવાબ મિત્રો આપણે આવી રીતે સરસ મજાનો લખી શકીએ છીએ। તમને કોઈ પણ એક પ્રશ્ન લખવામાં કહેવામાં આવ્યો છે। બીજો પ્રશ્ન છે ગુણવંતી કન્યાનું આયોજન કેવું હતું, તો ગુણવંતી કન્યાનું આયોજન પણ અહીંયા તમે લખી શકો છો, બરાબર આવી રીતે। નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો ગદ્યખંડ આપેલો છે, એની નીચે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે, જે ઉપરના ફકરાને વાંચી સમજી અને લખવાના રહેશે। અહીંયા તમને મિત્રો જોશો તમે તો પહેલો પ્રશ્ન છે કે ગડ ગાતી રે કહત કેન સહ વર્તમાન આસિત, તો જવાબમાં આવશે
ગડગાતિરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. એવી રીતે બીજો પ્રશ્ન છે, ગુરુ જલ પ્રવાહે કિમ અપશ્યત? તો ગુરુ જલ પ્રવાહેણ નિયમાનમ કચ્છનું કાષ્ઠખંડમ અપશ્યત. ત્રીજું છે, કહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ? તો કાષ્ઠખંડમ સમુદ્ર પ્રાપ્સ્યતિ. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, કાષ્ઠખંડસ્ય સમુદ્ર ગમન માર્ગે કે વિઘ્ના ભવંતી હ? તો એનો પણ જવાબ લખી શકીએ મિત્રો આવી રીતે. હવે આપણે વિભાગ બી ઉપર જઈશું, જેમાં પદ્ય વિભાગ છે. પદ્ય વિભાગની અંદર મિત્રો જોઈશું તો પદ્યખંડ તમને આપેલો હશે, 2 પદ્યખંડ હશે. એમાંથી કોઈ પણ એક પદ્યખંડનું આપણે ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવાનું છે, અનુવાદ કરવાનું છે, અને એક ગદ્યખંડના તમને 4 ગુણ મળવા પાત્ર થાય છે, જે તમે મિત્રો જોઈ શકો છો. તમને અહીંયા આપેલો છે, યત કૃત્વા ન ભવેદ ધર્મો ન કીર્તિ ન યશો ધ્રુવમ. તો એનો અનુવાદ મિત્રો આપણે આવી રીતે કરી શકાય કે જે કરવાથી ધર્મ ન થાય, કીર્તિ અને યશ નિશ્ચિત રૂપે ન થાય, અને શરીરને પણ દુઃખ થાય તે કર્મ કોણ કરે? પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી નીચી હીન ગતિથી તું અટકી જા. જેની અન્ય માણસ નિંદા કરે તે કર્મ કાર્યશીલ વ્યક્તિને ન આચરવું જોઈએ. આવી રીતે જવાબ લખી શકાય છે. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પણ તમે સરસ મજાનો છે, તો એનો અનુવાદ પણ આપણે આવી રીતે કરી શકીએ છીએ કે 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા, પછી સાબુથી 2 હાથ ચોખ્ખા કરીને તું કસરત કર, અને તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, પાણી વડે વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો. અહીંયા પછી મિત્રો આગળ છે, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાના છે. કોઈ પણ 2 લખી શકો છો. જેમ કે 14મું છે, ક જાય વક્ત્ર અસ્તિ? તો જવાબમાં આવે છે ભક્તઃ. એના પછી નેક્સ્ટ છે, માનવઃ કીદૃશા સંતુ? તો નિર્ભયા એનો જવાબ થશે. 16મું છે, કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવમ ગતિ વર્તતે? તો એનો મિત્રો સરસ મજાનો જવાબ આવશે વિપતો. હવે મિત્રો તમને અહીંયા ગુજરાતી ભાષામાં જે પ્રશ્નોના જવાબ લખવાના છે, કોઈ પણ 3 બરાબર. તો જેની અંદર 17મું છે, મધ્યમ પ્રકારના લોકો સાથે કાર્યને અધવચ્ચે છોડી દે છે. તો મિત્રો કાર્ય શરૂ કર્યા વિના હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો છે અધવચ્ચે છોડી દેતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભક્તો શું શું જાણતો નથી? તો મિત્રો ભક્ત દાન કરવાનું જાણતો નથી, તે ધ્યાન યોગ તંત્ર સ્ત્રોત અને મંત્ર જાણતો નથી, તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી, વળે તે પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, કેવો મનુષ્ય અન્ય માટે અસહ્ય બની જાય છે? મિત્રો બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જતો હોય છે. એના પછી ગુરુ કેવો હોવો જોઈએ? મિત્રો ગુરુ અધિગત તત્વ અર્થાત જેણે સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા, અને જે સતત શિષ્યના હિત માટે તત્પર હોય એવા હોવા જોઈએ. હવે મિત્રો શ્લોક પૂર્તિ કરવાની છે. શ્લોક પૂર્તિની અંદર કોઈ પણ 2 છે, જેમાં સર્વે ભવંતી બરાબર. તો એનો શ્લોક લખી શકાય કે સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કિંચિત દુઃખ ભાગ ભવેત. એના પછી મિત્રો તમને 22મો પણ છે સરસ મજાનો શ્લોક, એનો પણ અહીંયા તમે લખી શકો છો. 23મો પણ શ્લોક આપેલો છે, ખાસ તૈયાર કરી લેજો. હવે મિત્રો વિભાગ સી છે. વિભાગ સીની અંદર નાટ્ય વિભાગ આપેલો છે. નાટ્ય વિભાગની અંદર મિત્રો તમે જોશો તો અહીંયા તમને સરસ મજાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે કોઈ પણ એક. તો એ પણ તમે નાટ્યખંડનો સુનિત અને પુનિત જે મિત્રો બંને વચ્ચે જે સંવાદ થયો છે એના વિશે તમે અહીંયા ગુજરાતી ભાષામાં પણ અનુવાદ લખી શકો છો આવી રીતે. એના પછી જોડકા છે, જેમાં 26મું છે. તો મિત્રો અહીંયા તમને જે જવાબ આવશે ધૃતરાષ્ટ્ર. 27મું વાક્ય વયમ દૂત ઘાતકાહ ન? તો એ દુર્યોધન બોલે છે. માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી? તો એ પુનિત બોલે છે. એના પછી નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે, કોઈ પણ 2 તમે જોઈ શકો છો. 29મો કે દુર્ઘટનાની રાક્ષસી કોણ કોણ બને છે? બરાબર, દુર્ઘટનાની સાક્ષી કોણ બને છે? તો અહીંયા દુર્ઘટનાની સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થ, ગાયો વગેરે પશુ અને માણસો બને છે. પછી વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? તો મિત્રો ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી, વિદ્યા વિના મનુષ્યને સુખ મળતું નથી એ નક્કી છે, તેથી ધર્મ અર્થ કામ અને મોક્ષ વિદ્યાભ્યાસ કરવો જોઈએ. 31મું છે મિત્રો, ઘટોત્કચ દુર્યોધનની સાક્ષીથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? તો એનો પણ જવાબ લખી શકાય છે.
મિત્રો એના પછી નીચે આપેલો વિષય પર ટૂંક નોટ લખવાની છે, કોઈ પણ બે. તમે અહીંયા 32મું છે કે અભિમન્યુને મૃત્યુ થતાં અર્જુનનો વિલાપ, તો એના વિશે પણ મિત્રો સરસ મજાની ટૂંક નોટ લખી શકાય. ઘટોત્કચનું પાત્ર લખણ મિત્રો મોસ્ટ આઈએમપી છે, પૂછી શકે, બરાબર. લક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે, રક્ષણ કરવું એ મિત્રો મનુષ્યનું પ્રથમ કર્તવ્ય, એના વિશે લખી શકાય. એના પછી કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવવાનું છે, કોઈ પણ બે. તો અહીંયા છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, તો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. પછી રાજપુરુષ બીજો દેશમાં જાય છે, તો રાજપુરુષ દેશાંતરમ વ્રજંતી. પછી હું આભારી થયું છું, અહમ ગૃહિત અસ્મિ. હવે વિભાગ ડી એ વ્યાકરણ વિભાગ કહેવાય. વ્યાકરણ વિભાગની અંદર મિત્રો જોઈશું તો સૂચના અનુસાર આપણા જવાબ લખવાના છે. પહેલું મિત્રો અહીંયા તમને આપેલું છે સમાનાર્થી શબ્દ, તો વિપદ એ સમાનાર્થી છે, આપદાનું થશે વિપદ. પછી કુશહનું વિરુદ્ધિ થશે પિનહ. પછી વર્તમાન કાળનું મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ છે, તો અહીંયા મિત્રો સ્મરથ આવે. પછી ભવિષ્યકાળનું મધ્યમ પુરુષનું એક વચનનું રૂપ છે, તો દાસ્યસી. પછી આજ્ઞા અન્ય પુરુષનું રૂપ છે, તો મિત્રો નિવર્તયાતમ, બરાબર. પછી અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે ગચ્છેયુ. પછી મિત્રો અહીંયા તમે જોશો સ્મનો ઉપયોગ કરવાનો છે, તો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનો છે, બરાબર. તો એમાં જવાબમાં આવે છે જનાહ વ્યસનેષુ પતિતા સંતિ તે પરિતઃ ભ્રમંતી સ્મ. પછી 45મું છે મિત્રો, અહીંયા તમને પંચમી વિભક્તિ એકવચનનું રૂપ લખવાનું છે, તો લોકાત આવશે. દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ લખવાનું છે, શિલા આવશે. એના પછી મિત્રો ઉપપદ વિભક્તિ પ્રયોગ કૃત્વા રિક્તાન પૂર્તિ કીજીએ, શ્રી ખલગ્યા નમઃ, તો શ્રી ગણેશાય નમઃ. એના પછી મિત્રો પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા, બરાબર, સંખ્યાપદ લખવાની છે, તો ગમન માર્ગ ચત્વારઃ વિઘ્નાઃ ભવંતી. એના પછી 49મું છે મિત્રો, અહીંયા કૃદંત લખવાનો છે, તો સ્નાતમ એ હેતવર્ત કૃદંત આવે. પછી સંધિ વિચ્છેદ કરવાની છે, શાશ્વતોયમ, તો શાશ્વત વત્તા અયમ. એના પછી મિત્રો અહીંયા વિભક્તિ છે જોડવાની, અધિકાર વત્તા તે, તો અધિકારસ્તે. એના પછી મિત્રો જોઈશું સમાસ ઓળખાવાનો છે, બરાબર. ગાન સરસ્વતી. સમાસનો પ્રકાર, તો અહીંયા મિત્રો ષષ્ઠી તત્પુરુષ થશે. ધર્માર્થ મોક્ષસ્ય, તો એ દ્વંદ્વ થાય છે. વિભાગ ઈ છે, એમાં મિત્રો સંયુક્ત વિભાગ આવે છે. સંયુક્ત વિભાગની અંદર મિત્રો તમારે કથાનુક્રમ પ્રમાણે મિત્રો ગોઠવવાનું છે, બરાબર, ઘટનાક્રમ ગોઠવવાનો છે. પછી અહીંયા મિત્રો સંસ્કૃત ભાષામાં ગદ્યખંડ લખવાનો છે, એની નીચે પ્રશ્નો છે, એના જવાબ મિત્રો સરસ મજાના છે, આપણે આપવાના રહેશે. પછી કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે, જેમ કે શુદ્રકઃ, તો મૃચ્છકટિકમ. નારાયણ પંડિત, તો એમણે હિતોપદેશ નામનું નાટક લખ્યું છે. મહર્ષિ પાણીની, તો એમણે અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખેલો છે. પછી રેખાંકિત પદને મિત્રો શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખવાનો છે, કોઈ પણ 3 લખવાના છે. તો અહીંયા તમારે મિત્રો સરસ મજાનો છે, ખાસ તૈયાર કરી લેજો. પછી મિત્રો અર્થ વિસ્તાર કરવાનો છે, કોઈ પણ એક. તો અર્થ વિસ્તાર પણ મિત્રો તમારે મિત્રો પૂછી શકે છે આવી રીતે, તો ખાસ તૈયાર કરી લેજો. કોઈ પણ એક છે એ તમારે લખવાનું રહેશે, બરાબર. તો મિત્રો આવી રીતે તમારું પેપર છે એ આવવાનું છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ પેપર છે બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડે, જેથી કરી મિત્રો ખાસ તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો. આશા રાખીએ છીએ કે તમને ખૂબ જ વિડીયો ગમ્યો હશે. ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.